હિંમતનગર અને પોરબંદરમાં એસીબીની સફળ ટ્રેપ, લાંચિયા અધિકારીઓ ઝડપાયા. પોરબંદરમાં પ્રદૂષણ નિયંત્રણ બોર્ડનો નાયબ પર્યાવરણ ઇજનેર ઝડપાયો લાંચ લેતા. એસીબીએ રાજેશ ચૌહાણને 1,25,000ની લાંચ લેતા રંગે હાથ દબોચી લીધો. ફરિયાદીની ડેરીના પ્લાન્ટમાં ખામી ન કાઢવા માટે લાંચ માંગી હતી. ફરિયાદીએ એસીબીનો સંપર્ક કરતા છટકું ગોઠવવામાં આવ્યું અને પોરબંદરની પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની કચેરીમાં જ રાજેશ ચૌહાણને રંગે હાથ લાંચ લેતા દબોચી લેવાયો. હિંમતનગરના ગાંભોઈના સર્કલ ઓફિસર અને નાયબ મામલતદાર જીતેન્દ્ર પટેલ 30,000ની લાંચ લેતા એસીબીના છટકામાં ઝડપાયા. જમીનમાંથી ખનીજ કાઢવાની મંજૂરી માંગતી અરજીઓમાં પોઝિટિવ અભિપ્રાય આપવા અને કોઈ હેરાનગતિ ન કરવા લાંચ માંગવામાં આવી હોવાની મહેસાણા એન્ટી કરપ્શન બ્યુરોને માહિતી મળતા વોચ ગોઠવી હતી. એસીબીએ માહિતીના આધારે ટ્રેપ ગોઠવી હતી. આ ટ્રેપમાં નાયબ મામલતદાર 30,000ની લાંચ લેતા રંગે હાથ ઝડપાયા. લાંચીયો નાયબ મામલતદાર તાજેતરમાં જિલ્લા ફેરબદલીમાં સાબરકાંઠા જિલ્લામાં આવ્યો હતો. પ્રથમ ખેડબ્રહ્મામાં ફરજ બજાવ્યા બાદ થોડા સમય પહેલા જ તેની સર્કલ ઓફિસમાં બદલી થઈ હતી.